ભગવાન પતિવ્રત ધર્મ કહે છે કે પતિવ્રત નારી હંમેશા પોતાના માવતરને, સાસુ સસરાને બધાને એક સરખો માન આપવું, પતિના પરિવારને ખૂબ આદર આપવું, છોકરાઓનું સંસ્કારનું ધ્યાન રાખવું, તો પતિવ્રતા નારી. ઘણી બહેનો એમ માને છે કે પતિને જ ભગવાન ચોઈની સેવા કરે રાખીએ તો આત્માના કલ્યાણ માટે મારે ભક્તિ ક્યારે કરવી, એવું થાય મનમાં. પણ પતિની ભક્તિ જો ભગવાન સ્વરૂપ માનીને કરવામાં આવે તો બીજી કરવાની જરૂર જ નથી, એમાંથી જ આત્માનું કલ્યાણ થઈ જાય છે. આવું અમારા શાસ્ત્રો કહે છે. જો પતિવ્રતા નારીને કોઈ ભગવાનને પૂજવાની જરૂર નથી પડતી, ભગવાન પોતે દીકરા થઈને એના ખોળે જન્મ લે છે. ભગવાન યશોદા મૈયાના ખોળે નથી રમ્યા, ભગવાન રામ કૌશલ્યા મૈયાના ખોળે નથી રમ્યા. અરે અનસુયામાં પતિવ્રતા નારી હતા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય બાળકો બનીને 1 વર્ષ સુધી એમના ખોળે રમ્યા છે. બોલો, તમારે કોઈ દેવતાની પૂજા કરવાની ચિંતા? પતિવ્રતા નારીના ખોળામાં તો સ્વયં પરમાત્મા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બની અને રમવું આવી જાય છે. બાપ, એવી મહાન નારીને પોતાની આત્માની ચિંતા ન કરવાની હોય. સ્ત્રીઓમાં પ્રેમ આપ્યું છે ભગવાને, અને પ્રેમ જો પતિમાં પરમાત્માનો ભાવ આવે ને પૂર્ણતાને પામે તો ત્યાંથી ભક્તિનો પરિચય જાય છે. અરે અમે માણસના હાથે બનાવેલી મૂર્તિઓમાં જો શ્રદ્ધા કરીએ એનો ભગવાન પ્રગટ થતા હોય તો ભગવાન પોતાના હાથે જે મૂર્તિઓને ઘડીને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એમાં ભાવ જાગે તો ભગવાન પ્રગટે નહીં. જગતની તમામ મૂર્તિઓ તો માણસની બનાવેલી ને, ગમે એટલી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરો પણ એ મૂર્તિઓ નહીં બોલે. પણ ભગવાન જે મૂર્તિઓને પોતાના હાથે ગઢે તો સ્ત્રીઓએ એવું ચિંતા નહીં કરવાનું કે મારી આત્માનું કલ્યાણ ક્યારે કરશું. પતિવ્રત ધર્મ એવો શ્રેષ્ઠ. અને ભારત વર્ષની સંસ્કૃતિ, ભારતની ઓળખાણ, ભારતનો ધર્મ પતિવ્રત ધર્મના પાયા ઉપર ઊભો છે. પાયો ખસી જશે તે દી ઇમારત ઊભી નહીં રહે. સંયુક્ત પરિવાર એ પતિવ્રત ધર્મને આધારે છે. દુનિયામાં જે દેશોમાં પતિવ્રત ધર્મ ગયો એ દેશમાં પરિવાર જેવું કંઈ રહેવું નથી. દરેક વ્યક્તિ પોતાના જિંદગીમાં એકલો હશે, ત્યાં કોઈ પરિવાર જેવું નહીં હોય, યાદ રાખજો. દુનિયામાં સૌથી જો શ્રેષ્ઠ જીવન પદ્ધતિ હોય, શ્રેષ્ઠ પરિવાર હોય તો આ છે જે આ પતિવ્રત ધર્મને લાગુ પડે છે. એના લીધે પરિવાર ઊભા થાય છે. એટલે દરેક પુરાણમાં પતિવ્રત ધર્મની ચર્ચા કરી છે ઋષિઓએ. પણ ભગવાન જ્યારે પતિવ્રત ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા, એક ગોપી નારાજ થઈ અને કહે છે ક્યારના ભાષણ કરો છો, તમને જ બોલતા આવડે છે, અમને બોલતા આવડે. તો ભગવાન હસતા હસતા કે તમે બોલો, હું સાંભળું. જે ગોપી કહે છે કે તમે કહો છો પતિની સેવા કરો પણ પતિ બહાર ગામ ગયો હોય તો શું કરીએ? તો ભગવાન કે પતિ બહાર ગામ ગયો હોય તો ઘરમાં એનો ફોટો હોય ને, ફોટાની પૂજા રોજ કરવાની. તે ગોપી પૂછે છે કે ફોટા લઈને બેઠા હોઈએ પૂજામાં અને પતિ આવી જાય બહાર ગામથી, તો બોલો ફોટાની ચાલુ રાખવી કે હાચાની કરવા જવું? ભગવાન કે ફોટા બધા ખોટા, ભીતમાં લબડતા કરવા ને હાચાની સામે જવું. એ ગોપી કહે છે હાચા તમે છો, ખોટા બધા લબડતા કર્યા, બોલો શું કરવું છે? શ્રેયપતિ યજ્ઞપતિમ પ્રજાપતિમ ધિયામપતિમ લોકપતિમ ધરાપતિમ પતિર્ગતશ્ચાંધક પ્રસાતુતામ પ્રસિદ્ધતામ મેં ભગવાન સતામ પતિ. આપ સાના પતિ નથી ભગવાન? આજ જગતપતિ છો આપ, માયાપતિ છો આપ, પૃથ્વીપતિ છો આપ, જીવના પતિ આપ, આત્માના પતિ આપ. હવે બોલો કયા ફોટાને પૂજીએ? અને ભગવાન ખડખડાટ હસ્યા કે તમે પાસ, છેલ્લો પેપર પૂરું. હવે મને ખબર પડી કે તમને ઘણું આવડે છે. આ ગોપી એમ એટલે જ બોલી ગઈ કે ગોપીઓ હવે પરમાત્માના સાથે એક રસ થયા છે. તન મન પ્રાણ બધા પરમાત્મામાં એક રસ થયા એટલે સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. સ્વરૂપના જ્ઞાનમાં કોઈ સ્ત્રી કોઈ પુરુષ હોતું નથી. શરીર સ્ત્રી પુરુષ હોય છે એ તો સંસારની સૃષ્ટિ આગળ વધે એટલા માટે સ્ત્રી પુરુષ શરીર છે. પણ ખરેખર આત્મા નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નાનેતર નથી, પશુ પંખીડો નથી, માણસ નથી, ઝાડ
નથી કીડા મંકોડા, આત્મા શુદ્ધ આત્મા છે. આજે વિજ્ઞાન સ્ત્રીને પુરુષ બનાવી દે છે, પુરુષને સ્ત્રી બનાવી દે છે. જો ખરેખર કુદરત રિયલ સ્ત્રી પુરુષ બનાવ્યા હોત તો ફેરફાર થાત, પણ થાય છે ફેરફાર. સ્ત્રી અને પુરુષના શરીરમાં જે ફેરફાર છે તે મથીને 15-25 હજાર રૂપિયાનું મટીરિયલ ફેરફાર થાય એટલે ફેરફાર થઈ જાય છે. કેટલું? આજના બજાર ભાવમાં મથીને 25,000 રૂપિયાનું મટીરિયલ ચેન્જ થાય એટલે સ્ત્રીનો પુરુષ અને પુરુષનો સ્ત્રી થઈ જાય. પણ આખી બોડી 15-25 હજારની નથી. આમ તો જો રો મટીરિયલ જોવા જાવ ને તો આ શરીરમાં કેટલા મિનરલ્સ હશે? જો શરીરમાં તાંબુ છે, લોઢું છે, આયરન નથી, પિત્તળે છે, જસત છે, હોનું છે, બધું છે એમાં થોડું થોડું, પણ બહુ અલ્પ માત્રામાં. આમાં વિટામિન્સ છે, પ્રોટીન્સ છે, એમાં અમુક એસિડ તત્વો છે, છાર તત્વો છે કે નહીં? થોડું ફાઈબર છે, થોડું પાણી છે, થોડી કેલ્શિયમ. હાડકા શાના છે? હવે આખા શરીરના હાડકાનું ચૂનાનું તમે બજાર ભાવ ગણો તો કેટલા રૂપિયા હોય? ચૂનો આજનો બજાર ભાવ ગણો, રો મટીરિયલની કિંમત ગણો તો એક માણસની બોડીની બધીની કિંમત થતી હશે તો 20,000 રૂપિયા. કેટલી? બજાર ભાવ. પણ જે લોકો ઢેચણ બદલાય એને પૂછો કેટલામાં પડ્યા છે. જે લોકો વાલ બદલાય એને પૂછો કેટલા લાખમાં પડ્યો છે. જે લોકો આંખ ખરીદી હોય એને પૂછો કેટલામાં પડે છે. જે લોકો કિડની ખરીદી હોય એને પૂછો કેટલામાં પડે છે. બોડીના એક પાર્ટ્સ જો બધા. અને હું કહું છું દુનિયાની કોઈ કંપની 10-12 વર્ષથી વધારે ગારંટી નથી આપતી ઇન્સ્ટ્રુમેન્ટ્સની. તારી કુદરતે 100 વર્ષની ગારંટી આપી છે, નથી આપી? તો જોઉં છું 5-5 લાખના વાલ જો માત્ર 9-10 વર્ષ કામ કરતા હોય તો 100 વર્ષની કિંમત ગણજો એક વાલની. અને આખા શરીરમાં કેટલા વાલ છે? આમાં ડબલ કિડનીઓ છે, લીવર છે, વેંક્રિયાસ છે, પિત્તાશય છે, જઠર છે, આંતરડા નાના ને મોટા, ફેફડા. અરે મારે બધું નથી ગણાવું, અહીં ભાગત કરવા બેઠો છું. પણ મારા 2 મિત્ર ડાક્ટરો પાસે બેઠા અમે ટીખડ કરતા ગણતરી કરતા હતા કે ઓરિજિનલ અગર માર્કેટ ભાવથી મનુષ્યના શરીરની કિંમત ગણીએ તો લગભગ 36 કરોડ રૂપિયાનો થાય છે. કેટલો? તમારી જાતને કંગાળ માનતા નહીં. આમ રો મટીરિયલ જોવા જાઓ તો મથીને 20,000 રૂપિયાનો છે. પણ જ્યારે કુદરત એને બનાવીને ગઢીને તૈયાર કર્યું ને ત્યારે દુનિયામાં હજી 36 કરોડ રૂપિયાની કોઈ મૂર્તિ બજારમાં આવી અને કદાચ કોઈ કારીગર એટલી મોડર્ન મૂર્તિ બનાવે તો શું એમાં પ્રાણ પૂરી શકવાનો છે? આ તો બોડી કિંમત કહું છું, જીવંત માણસની કિંમત નથી કહેતો. આપણે ભાનમાં ક્યાં છીએ? यहाँ तो सभी मस्त हैं, कौन किसको संभाले. અહીં તો નશામાં ને નશામાં જીવન જાય છે બાપ. બેભાનમાં ને બેભાનમાં જિંદગી પૂરી થઈ જાય છે. મટીરિયલ શરીરનું બધાનું પંચભૂતનું છે અને આત્મા પરમાત્માનો અંશ હોવાથી નથી સ્ત્રી, નથી પુરુષ, નથી નાનેતર. એ શુદ્ધ ચૈતન્ય છે. ગોપીઓ સ્વરૂપ સુધી પહોંચી ગઈ છે એટલે ભગવાનને કહે છે સાચા પતિ મળ્યા છો, હવે ખોટા પતિને ક્યાં સુધી બરગાડી રાખશે? જ્યારે પરમ દશા આવશે ત્યારે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી, કોઈ બાપ નથી, કોઈ દીકરો નથી, કોઈ શિષ્ય નથી, કોઈ ગુરુ નથી. પણ પરમ દશા આયા પછી પગથિયામાં જ્યાં સુધી પગ ના મંડાય, જ્યાં અગાસીમાં પગ મંડાય પછી પગથિયા છોડજો. પગથિયા એટલે સાધના. અત્યારની સ્થિતિ અમારી ભોયમાં છે અને પરમ દશા એટલે અગાસી. અગાસીમાં પગ મંડાઈ જાય તો પગથિયા આપોઆપ છૂટી જાય છે. પણ પગના મંડાણો હોય તે પેલા પગથિયા ન છોડતા, નહીં તો ટાટિયા ભાંગી જશે. હા, જ્યાં સુધી પરમ દશા ના આવે ત્યાં સુધી લોક મર્યાદા ન છોડવી, સાધના ન છોડવી, પોતાની ભક્તિ ન છોડવી. યાદ રાખજો, પોતાનો સ્વધર્મ
ના છોડવો, લૌકિક ધર્મ ન છોડવો. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ના કરણીયમ ના કરણીયમ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ગમે એટલું મહાન સૂત્ર હોય, પણ લોક મર્યાદા ના પાડતી હોય તો એનું આચરણ ન કરવું. વ્યાસજી મહારાજે કીધું છે. ગોપીઓ કહે છે કે આપ સાચા પતિ મળ્યા, હવે ક્યાં સુધી ખોટામાં વળીએ? ભગવાન કહે છે તમે પાસ થયા, હાલો આપણે રાસ રમી. રાસ શરૂ થયો. દરેક ગોપીને ભગવાન કૃષ્ણની પડખે રહેવું છે, તો જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ પ્રગટ થયા. દરેક ગોપીની બાજુમાં એક કૃષ્ણ, દરેક કૃષ્ણની બાજુમાં એક. અંગના મંગના મંતરા માધવો માધવો માધવમ ચાંતરણે અંગના ઇથમા કલ્પિત મંડલે મધ્ય ગૌ. બે ગોપીઓ વચ્ચે એક કૃષ્ણ, બે કૃષ્ણ વચ્ચે એક ગોપી, બંને રીતે દ્રશ્ય દેખાવા લાગ્યો. પણ થોડી વારમાં ગોપીઓ એટલી મસ્ત બની, નૃત્ય કરતી કરતી, કે કૃષ્ણ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. તો એમ થયું કે હજારો ગોપીઓ પછી મને મૂકીને નથી જતા, હું સૌથી સારી, હું સૌથી સુંદર, લે એમાં હું આવ્યું. અને હું બહુ નડે છે, ધ્યાન રાખજો. આ જીવને સૌથી વધારે નડતડ હોય તો હું, અભિમાન. હું આવ્યો ને ભગવાન તતસ્તાંતર થયે કૃષ્ણ ભગવાન તાસામ તત્ સૌભગમદમ વીક્ષમાનંચ કે સમય પ્રસમાય પ્રસાદાય તત્તરેવાંતર દઈએ. તો ભગવાન અદૃશ્ય થયા. ગોપીઓ બૂમાબૂમ કરવા લાગી, હે કૃષ્ણ, હે ગોવિંદ, ક્યાં ગયા? પણ જવાબ ન મળ્યો. થોડી વાર રડી, રડતી રડતી પોતે કૃષ્ણ રૂપ થઈ, કૃષ્ણ લીલા કરવા માંડી. ફરી પાછો ભાવ ઓછો થયો, ભાનમાં આવી. એક ગોપી કહે છે રડ્યાથી નહીં મળે, પગલા ગોતો, ખબર પડશે કઈ બાજુ ગયા. પગલા ગોત્યા, ખબર પડી આ ગયા છે, જો તાજા પગલા રહ્યા. પણ બાજુમાં કોઈ ગોપીના પગલા છે, એકલા નથી ગયા, કોઈ લઈ ગયા છે. ગોપીઓ કઈ તપાસ કરો, આપણામાંથી કઈ ગેરહાજર છે. અંદર અંદર ગણતરી કરી, ખબર પડી રાધિકાજી નથી. ઓ, તો રાધાજી લઈ ગયા છે. ગોપીઓ ખીજાય છે કે બધાને રડાઈને એકલી લઈ ગઈ, રાધા આટલી સ્વાર્થી છે, મળશે તો ઝઘડો કરશું. થોડા આગળ ગયા, ચમેલીની કુંજ ઝાડી, એની પાસે ભગવાન બેઠા હતા અને ફૂલ વીણ્યા હતા, પડ્યા હતા. નિશાની જોઈને ગોપીઓ ખીજાય છે કે જો અહીં એમની વેણી ગૂંથી છે અને અમને રડાવે છે. થોડા આગળ ગયા તો કનૈયાના પગલા દેખાય, રાધિકાના ગાયબ. તો ગોપીઓ કઈ હવામાં ઉડી ગઈ, પાછી વળી નથી, આગળ ગઈ નથી. ગઈ ક્યાં? બીજી ગોપી કહે કનૈયાના પગલા જમીનમાં ધસી ગયા, ઈ જો. તો કે એટલે કે ખંભે બેહાડીને લઈ ગયા, ક્યાંથી દેખાય? આગળ જતા રાધિકાજીને થયું કે આખું ટોળું છોડીને આવે, પણ મને ન છોડી. 7 મહિને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ હિત્વા ગોપી કામ્યાના મામ સૌ ભજતે પ્રિય. ભગવાન બધાને છોડ્યા, પણ મને ન છોડ્યું. હું સૌથી વધારે સુંદર છું, શ્રેષ્ઠ છું. ત્યાં રાધિકાજી કહે છે ન પારે હેમ ચલિતમ ને મામત્ર તે કનૈયા, હું થાકી ગઈ છું, મને ઉચકીને લઈ જાવ જ્યાં જવું હોય. તો ભગવાન ઊભા ઊભા હસે છે કે હું તમને ઉચકું? નથી ઉચકવું, જાઓ. તો રાધાજી કે હું નહીં આવું, જાઓ. હવે રાધાજી ભગવાન કરતા 8 વર્ષ મોટા હતા ઉંમરમાં. તો તમે એમ ના માનતા કે 8 વર્ષ મોટા હતા એટલે બહુ જાડા ને બહુ લાંબા હશે. રાધિકાજી તો ફૂલથી બધા રડવા છે, બહુ નાજુક, બહુ રૂપકડા, બહુ સ્વરૂપ મસ્ત એમનો દિવ્ય. પણ ભગવાન ભલે 8 વર્ષ નાના છે, પણ તો મૈયા યશોદાનું માખણ ખાધું છે, કઈ થોડા દુબળા હતા. ભગવાન બેહી ગયા ને કે રાધિકે આવો, મારા ખંભા ઉપર બેસી જાઓ, સ્કંદમ આરુહિતામિતિ, આવો બેસી જાઓ, હું લઈ જાઉં. તો રાધાજી બંને પગ લટકાઈને બેસી ગયા ખાંદ ઉપર. તો ભગવાન લઈને હાલ્યા. એ તો પ્રેમ કી બાત હૈ, ઉધો બંદગી તેરે બસ કી. તો રાધાજી ભગવાનના માથામાં બાજુ બગાડે આમ આમ કરીને. ભગવાન કંટાળ્યો કરે, હરખા બેહો. રસ્તામાંથી પસાર થાય, આજુ ઝાડોમાંથી ફૂલ તોડે ને પાંદડા તોડે. ભગવાનને આંચકો લાગે. ભગવાન સમજી ગયા કે હવે એમને હું આવી ગયું છે. એક વૃક્ષ નીચેથી જતા હતા, રાધાજી ઉપર ડાળ પકડી તો ભગવાન નીચેથી અદ્રશ્ય થઈ ગયા. તતશ્ચાંતર થયે કૃષ્ણ સા બધું રન્નો તપત. અને જ્યાં ભગવાન અદ્રશ્ય થયા, રાધાજી જોર જોરથી બૂમ પાડી, હે નાથ રમ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસાસ્તે કે પ્રણામે સખે દર્શે સનિધિમ. હે નાથ, હે પ્રિય, જલ્દી આવો. ક્યાં ગયા? પણ ક્યાંયથી જવાબ મળ્યો નહીં. તો રાધાજી લટક્યા ને રડે. રડે તો જંગલમાં આવાજનો પડઘો પડે તો બધાને બીક લાગે. કરવું શું?
રાધાજીને થયું કે ડાળમાં ઉપર ચડીને બેસી જાઉં, તો ઉપર નજર કરી ડાળ પાતળી છે, જોર કરીશ તો ભાંગી જશે. તો ડાળ છોડી નીચે કૂદું તો નીચે બીક લાગે કે ડાળ છોડીશ તો પગમાં વાગશે. તો એમ લટકે ન રડે. ગોપીઓના કાનમાં રડવાનો અવાજ પડ્યો તો બધી ઊભી રહી ગઈ કે જંગલમાં અડધી રાત્રે કોણ રડે છે? બીજી ગોપી કે આખી દુનિયા દુઃખી છે, આપણે થોડી છે. કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ મન સે રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી, યહાં તો સુખી હરિ કા દાસ. એક ગોપી કે હાલો ને આપણે એને મદદ કરીએ, જે હોય સુખિયાને સુખિયા સાથ આપે, દુખિયાને દુખિયા આપે. હાલો. ગોપીઓ આગળ બધીને ગઈ, જ્યાં અળવા નીચે જઈને જોવે છે તો રાધાજી લટક્યા છે, એ જ રડે છે. તો ગોપીઓ તાળીઓ પાડી પાડી